જેના દર્શનથી ટળે દુઃખ સદા, વાતોથી છાતી ઠરે. જેનો સ્પર્શ થતા જન્મો જન્મના વિષયો દૂર ફરે. અંગો અંગ હૃદય ધરી રહ્યા જે, સર્વોપરી શ્રી હરિ. એવા મહંત સ્વામીના ચરણમાં વંદના ઉર્ધરી. વંદના ઉર્ધરી. મહંત સ્વામી મહારાજ મુંબઈ વિરાજ્યા હતા. એ દરમિયાન એક દિવસ સંતોને વ્યક્તિગત મુલાકાતનો લાભ આપીને તેમને સાધુતા અને આધ્યાત્મિક માર્ગની પ્રેરણાઓ આપી રહ્યા હતા. નવદીક્ષિત યુવાન સંતો સાથેની આ અંગત મુલાકાતમાં સૌથી છેલ્લા દિવ્યાનંદ દાસ સ્વામી હતા. તેમને પગનું ઓપરેશન કરાવ્યું હોવાથી તેઓ વ્હીલચેરમાં બેઠા હતા. સ્વામીશ્રીના એ ખંડમાં તેઓ અને સ્વામીશ્રી બે જ હતા. વાતચીત પૂરી થઈ. દિવ્યાનંદાસ સ્વામીને હવે એ ખંડની બહાર આવવું હતું, પણ એમની વ્હીલચેર ચલાવે કોણ? તેઓ કંઈ વિચારે એટલામાં તો પોતાના આસન પરથી ઊભા થઈને સ્વામીશ્રીએ તેમની વ્હીલચેર હાથમાં લઈ લીધી. દિવ્યાનંદાસ સ્વામી કાંઈ બોલે તે પહેલાં તો સ્વામીશ્રી વ્હીલચેર લઈને કક્ષની બહાર પધારી ગયા. કક્ષની બહાર ઊભેલા સંતો તથા અન્ય સૌ આ દૃશ્ય જોઈને અવાક થઈ ગયા. તેઓ દોડીને સ્વામીશ્રીના હાથમાંથી વ્હીલચેર લેવા ગયા, પરંતુ સ્વામીશ્રીએ ન આપી અને હસતા હસતા છેક બહારની લોબી સુધી વ્હીલચેર હંકારી ગયા. પોતાના પરમ વંદનીય ગુરુહરિ સ્વામીશ્રી આવી સેવા કરે તે બદલ વ્હીલચેર પર બેઠેલા આ યુવાન સંતને ઘણા સંકોચ અને શરમનો અનુભવ થઈ રહ્યો હતો. પરંતુ સ્વામીશ્રીને તો આ નાના સંતની સેવા મળ્યાનો અપાર આનંદ હતો. તેઓ અને આ દૃશ્ય જોનાર સૌ કોઈના હૈયે સહેજે જ પ્રાર્થના વહેવા લાગી. હરિ હળવે હળવે હંકારો, મારો ગાડો ભરેલ ભારી. મારો ગાડો ભરેલ ભારી.